डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માસ્ટર ઓફ કોમર્સ ના કોર્સમાં આપણે પેપર નાણાકીય હિસાબી પદ્ધતિની એટલે કે એની અંદર જે બ્લોક નંબર 1 યુનિટ નંબર 5 એની અંદર આપણે કંપનીના વાર્ષિક હિસાબો 1ની ચર્ચા કરીશું. એટલે કે કંપનીના વાર્ષિક હિસાબો કેવી રીતે લખવામાં આવે છે, અને કંપની શું છે, કંપનીના લક્ષણો શું છે, ને અલગ અલગ કંપનીના પ્રકારો શું છે, આજે તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો આજે આપણે તેની રૂપરેખાથી શરૂઆત કરીએ. તો આપણે હમણાં જ જોયું કે કંપનીનો અર્થ આપણે જોઈશું, કંપનીના લક્ષણો જોઈશું, ત્યારબાદ કંપનીના પ્રકારોની ચર્ચા કરીશું. હવે સરકારી કંપની વિશે થોડીક ટૂંકમાં માહિતી જોઈશું, અને ત્યારબાદ છે કંપની ધારા 2013ની હિસાબી જોગવાઈઓ શું છે તેની ચર્ચા કરીશું, અને ત્યારબાદ જે નાણાકીય પત્રકોની યાદી જોઈશું. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કંપનીના અર્થથી કે કંપની શું છે. જ્યારે પણ આપણે કંપનીના વાર્ષિક હિસાબો લખવાના થાય તો આપણને એ ખ્યાલ સ્પષ્ટ હોવો જોઈએ કે કંપની શું છે. તો કંપની એ શું છે કે કંપની ધારા 2013ની અંદર એટલે કે શું છે કે કાયદા હેઠળ અને અગાઉ જે કોઈ પણ કંપનીના કાયદા હેઠળ સ્થપાયેલ કંપની, એટલે અગાઉ કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલ કંપની એટલે શું કે જ્યારે કંપની ધારા 2013 આવ્યું તેના પહેલા કયું કંપની ધારા હતું? 1956નું હતું. 1956 કંપની ધારા લાગુ પડતો હતો. તો એને થોડુંક મોડિફિકેશન કરીને પછી કયું કંપની ધારા લાયા? કંપની ધારા 2013 લાવ્યા. તો આ ને એક્ટને આધારે એટલે કે કોઈ પણ 1956 અને 2013 1956 અને 2013ની કંપની ધારાની જોગવાઈઓ અને કાયદાઓને અનુલક્ષીને જે પણ કંપની સ્થપાય છે તેને શું કહેવામાં આવે છે? કંપની. હવે સામાન્ય રીતે વાત આપણે જોઈએ કે કંપની એક કૃત્રિમ અસ્તિત્વ છે, વ્યક્તિત્વ છે, કૃત્રિમ અસ્તિત્વ છે. એટલે એ ભૌતિક વસ્તુ નથી, ભૌતિક વ્યક્તિત્વ નથી, તેનું અસ્તિત્વ નથી. એ શું છે? એક કૃત્રિમ છે, જે કાયદા દ્વારા ઘડવામાં આવેલું એક વ્યક્તિઓનું જૂથ છે. એટલે કે એવી રીતે અલગ અલગ કાનૂની એન્ટિટી છે, એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે, અને કાયદા દ્વારા તેનો અંત પણ થાય છે. તો આમ એ કંપની ને કાયદા દ્વારા પણ અસ્તિત્વમાં આવે છે, અને કાયદા દ્વારા તેનો અંત કરવામાં આવે છે. આમ તે એક કંપની શું છે? એક મર્યાદિત જવાબદારી છે. હવે આપણે કંપનીના લક્ષણોની પછી એક ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સંસ્થાપિત જૂથ. હવે સંસ્થાપિત જૂથ એ શું છે કે જે આપણે હમણાં જોયું કે કંપની એ કૃત્રિમ અસ્તિત્વ છે, અને એ કૃત્રિમ અસ્તિત્વમાં એ કંપની કાયદા દ્વારા નોંધાયેલ એક અસ્તિત્વ છે. તો કાયદા દ્વારા જે પણ એની નોંધ કરવામાં આવે છે, તો આ કાયદા દ્વારા એટલે કે જે જાહેર કંપની છે, ખાનગી કંપની છે. હવે આપણે જોઈએ કે જાહેર કંપની એટલે કે જેની પાછળ સરકારી લિમિટેડ એટલે કે લિમિટેડ શબ્દ ના હોય એવી રીતે કે તો હવે એ ખાનગી કંપનીની અંદર કેટલા ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ, અને જાહેર કંપનીની અંદર કેટલા ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ. તો એક સંસ્થાપિત જૂથ હોય છે. આ સંસ્થાપિત જૂથની અંદર ત્યારબાદ એક આ જે કંપની છે તે એક વ્યક્તિની કંપની પણ હોય છે. કયા કંપની ધારાને પ્રમાણે? તો કંપની ધારા 2013ને પ્રમાણે આપણે જોઈએ તો એક વ્યક્તિની કંપની પણ અસ્તિત્વ આપવામાં આવ્યું છે. એટલે કે જાહેર કંપનીની વાત કરીએ તો જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ, અને ખાનગી કંપનીની વાત કરીએ તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જરૂરી છે, ત્યારે તે એ કંપની અસ્તિત્વમાં આવે છે. હવે વાત કરીએ કે કાયદાકીય અલગ અસ્તિત્વ ધરાવે છે. કાયદાકીય અલગ અસ્તિત્વ ધરાવે છે જેને આપણે જો ડેફિનેશન જ જોઈએ તો એ ડેફિનેશનની જ અંદર આપણા લક્ષણોનો પણ સમાવેશ થાય છે. તો આપણે કાયદાકીય અસ્તિત્વની વાત કરીએ, અલગ વ્યક્તિત્વ એ કૃત્રિમ વ્યક્તિત્વ છે, અને તેનો કાયદા દ્વારા તેનો જન્મ થાય છે, અને કાયદા દ્વારા તેનો અંત થાય છે. કોઈ પણ એને કાયદાથી અલગ ગણી શકાય નહીં. ત્યારબાદ કૃત્રિમ વ્યક્તિત્વની આપણે વાત કરી કે તેનું કોઈ અલગ અસ્તિત્વ એટલે કે ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. હવે મર્યાદિત
જવાબદારી. હવે આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે કંપનીના અલગ અલગ પ્રકાર પડે છે. હવે એમાંથી એક પ્રચલિત પ્રકાર છે કંપનીનો, એ મર્યાદિત જવાબદારીવાળી કંપની. મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે શું? તો મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે એવા કંપનીના જે સભ્યો છે તેમણે જે શેર ખરીદેલા છે તેમની દાર્શનિક કિંમત જેટલા શેર ખરીદેલા છે એની શેરની દાર્શનિક કિંમત જેટલી તેમની જવાબદારી પણ મર્યાદિત રહેશે. તો આમ એ તેને શું કહેવામાં આવશે કે કંપનીની એટલે કે મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો અહીંયા પણ એ જ કંપની કે મર્યાદિત એટલે કે જેટલા શેર હોલ્ડરો છે એટલે જે શેર હોલ્ડરોએ જેટલા શેર ખરીદેલા છે એટલા શેર પૂરતી તેમની જવાબદારી મર્યાદિત રહેશે. તેમને વધારાની રકમ કોઈ ચૂકવવાની થશે નહીં. આથી તેને શું કહેવામાં આવશે? મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવામાં આવશે. હવે આપણે વાત કરીએ કે શેરની સરળ ફેરબદલી. હવે શેરની સરળ ફેરબદલી છે તો એની અંદર આપણે જોઈએ કે જે જાહેર કંપની છે અને ખાનગી કંપની છે. હવે જાહેર કંપનીની વાત કરીએ તો તેની અંદર શું હોય છે કે સરળ શેરબદલી કરી શકાય છે. હવે શેરની સરળ ફેરબદલી કે જે શેર હોલ્ડરોએ તેમના નામે જે શેર ખરીદ્યા છે તે સરળ રીતે તે જે બીજાને પણ વેચી શકે છે, એ શેર બીજાને વેચી શકે છે. અને જ્યારે ખાનગી કંપનીની વાત કરીએ તો એમાં પ્રતિબંધ નથી કે શેરની ફેરબદલી ન કરી શકાય, પરંતુ તેની અંદર એક નિયંત્રણ મૂકવામાં આવે છે કે આ જે શેરની જે ફેરબદલી છે તમે કેવી અમુક જ દાયરામાં કરી શકશો. આથી પણ જ્યારે જાહેર કંપનીની વાત કરીએ તો જાહેર કંપનીની અંદર કોઈ પણ એવું રિસ્ટ્રિક્શન નથી કે કોઈ પ્રતિબંધ નથી કે જે ફેરબદલ કરવા પર શેરની એટલે કે જે બી શેર હોલ્ડરોએ તેમના નામે જે શેર ખરીદ્યા છે તે બીજાને ઇઝીલી તે ટ્રાન્સફર કરી શકે છે. તો આથી એને શું કહીશું? શેરની સરળ ફેરબદલી પણ અહીંયા જોવા મળે. હવે અસ્તિત્વનું સાતત્ય. અસ્તિત્વનું સાતત્ય શું છે? કે કંપની એ કૃત્રિમ વ્યક્તિત્વ છે, એ જ તેનું ભૌતિક અસ્તિત્વ ધરાવે છે. તેનો જન્મ પણ કંપની કાયદા દ્વારા થાય છે, અંત પણ તેના કાયદા દ્વારા થાય છે. તો એ બધી વાત એ અસ્તિત્વના સાતત્યની વાત કરે છે. હવે સામાન્ય મોહર. સામાન્ય મોહરની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે જેવી રીતે આપણે જે બી સાઇન કરીએ છીએ તે એક આપણું ચિહ્ન બતાવીએ છીએ કે આ અમારા દ્વારા ઓથોરાઇઝ થયેલું છે એમ. હવે જ્યારે સામાન્ય મોહર તો કંપનીની પણ એક લાગુ પડતું એક સામાન્ય મોહર હોય છે. તો એ સામાન્ય મોહર એ શું છે કે કંપનીનું એક અસ્તિત્વ બતાવે છે કે હા આ જે મોહર લગાવવામાં આવી છે એ કંપનીનું પોતાનું છે. ત્યારબાદ છે પ્રતિનિધિઓ દ્વારા સંચાલન. તો પ્રતિનિધિઓ દ્વારા સંચાલન. તો હવે પ્રતિનિધિઓ કોણ છે? એટલે કે જે કંપનીના શેર હોલ્ડર્સ છે, પછી સંચાલનો છે, તે સંચાલકો છે, જે બી છે મેનેજર છે, ડિરેક્ટર છે, તે એ બધા કંપનીને શું કરે છે? સંચાલન કરવા માટે એક પછી એક એના સંચાલન કરે છે. કંપનીનું એક પછી એક જે બી કાર્ય હોય છે તેમાં સંચાલન કરે છે અને વહીવટી અને નિર્ણયોને લેવાની પ્રક્રિયા, ત્યારબાદ બધી પ્રક્રિયા એ કોના દ્વારા થાય છે? ડિરેક્ટર અને જે શેર હોલ્ડરોના પ્રતિનિધિઓ છે તેના દ્વારા સંચાલન કરવામાં આવે છે. કોનું? તો કંપનીઓનું સંચાલન કરવામાં આવે. ત્યારબાદ છે મૂળભૂત અધિકાર. મૂળભૂત અધિકાર બી એવી રીતે છે કે જે બી કંપનીના જે શેર હોલ્ડરો છે તેમને કયા અધિકાર આપવામાં આવે, કયા ન આપવામાં આવે, તે બધી અહીંયા જોવા મળે છે. ત્યારબાદ કાયદાનું પાલન. કાયદાનું પાલન છે તો કાયદાનું પાલન એ કેવી રીતે કે જે બી કાયદાના રૂલ્સ રેગ્યુલેશન છે તે એની પ્રમાણે ફોલો કરીને જ કંપનીનું અસ્તિત્વ થાય છે. અને એની બહાર જો જાય, કાયદાના વિરુદ્ધ જાય તો તેને શું છે? દંડ અને સજા પણ ભોગવવામાં આવે છે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો કંપનીના લક્ષણો. હવે આપણે વાત કરીએ કંપનીના પ્રકારો. હવે કંપનીના અહીંયા પ્રકારો અલગ અલગ પડે છે. કયા કયા? તો જવાબદારીની આધારે, સંખ્યાને આધારે, ત્યારબાદ સ્થાપનાને આધારે, માલિકીને આધારે, ત્યારબાદ નિયંત્રણને આધારે અને અન્ય પ્રકાર. તો આવી રીતે જવાબદારીને આધારે, સંખ્યાને આધારે, નિયંત્રણને આધારે, માલિકીને આધારે અને આવી રીતે અન્ય પ્રકારો તેના પડે છે. તો આપણે વન બાય વન જોઈશું કે હવે કે જવાબદારીને આધારે અહીંયા 3 પ્રકાર આપવામાં આવ્યા છે. શેર દ્વારા મર્યાદિત કંપની, બાંહેધરીને આધારે મર્યાદિત કંપની અને અમર્યાદિત કંપની. તો વન બાય આપણે જોઈએ કે શેર દ્વારા મર્યાદિત કંપની એટલે શું? તો શેર દ્વારા મર્યાદિત કંપની એટલે એવી કંપની કે જેનું અસ્તિત્વ શું છે કે જે કંપનીની સ્થાપના શેર દ્વારા થયેલી હોય, જે કંપનીની જે સ્થાપના છે તે શેર દ્વારા થયેલી હોય તથા જેના શેર હોલ્ડર્સની જવાબદારી તેમણે ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત હોય તો તેને આપણે શું કહીશું? શેર દ્વારા મર્યાદિત કંપની કહેવામાં આવશે.
હવે વાત કરીએ અહીંયા બાંહેધરીથી મર્યાદિત કંપની. તો બાંહેધરીથી મર્યાદિત કંપની છે તે જે કંપનીના જે સભ્યો છે તેમની જવાબદારી તેમણે કંપનીના વિસર્જન વખતે જે રકમ આપવાની એટલે કે જે રકમ આપવાની થાય છે તે આપી હોય તે પૂરતી જ મર્યાદિત હોય તો તેને શું કહીશું? બાંહેધરીથી મર્યાદિત કંપની. તો આને શું કહીશું? બાંહેધરી. એટલે કે જે કંપનીના શેર હોલ્ડર્સ છે તે તેમણે શું કીધું હોય કે જ્યારે કંપનીનું વિસર્જન થશે ત્યારે અમે આટલી રકમ ચૂકવીશું, તો એટલી રકમ પૂરતી એમની બાંહેધરીથી મર્યાદિત કહેવામાં આવશે. એટલે કે બાંહેધરીથી મર્યાદિત કંપની. હવે અમર્યાદિત કંપની, તો જેમાં કોઈ મર્યાદા ન આપવામાં આવી હોય તો તેને કેવી કંપની કહીશું? અમર્યાદિત કંપની. હવે આપણે વાત કરીએ સંખ્યાને આધારે. તો સંખ્યાને આધારે વાત કરીએ તો ખાનગી કંપની. તો ખાનગી કંપનીમાં હમણાં જ આપણે વાત કરીએ કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? તો ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ અને વધુમાં વધુ 200 સભ્યો હોવા જોઈએ. તો એ સંખ્યાને આધારે નિશ્ચિત થશે કંપની. ત્યારબાદ છે જાહેર કંપની. હવે જાહેર કંપનીની વાત કરીએ તો જાહેર કંપનીમાં પણ આપણે જોયું કે ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ અને વધુમાં વધુ અસંખ્ય હોઈ શકે એમાં જાહેર કંપનીમાં, પણ ઓછામાં ઓછા તો 7 જાહેર કંપનીમાં સભ્યો હોવા જોઈએ. હવે વાત કરીએ એક વ્યક્તિની કંપની. તો એક વ્યક્તિની કંપની છે તો એમાં એક વ્યક્તિ દ્વારા ચાલતી હશે તો આથી તેને એક વ્યક્તિની કંપની નામ આપવામાં આવ્યું. હવે આ એક વ્યક્તિ છે તે જે બી પોતાનું આવેદન પત્ર છે એમાં આવેદન પત્રની અંદર કોઈક બીજા વ્યક્તિનું નામ એમાં જેની સાથે હોય તો એ વ્યક્તિનું નામ એમાં આવેદન પત્રમાં નોંધણી કરાવી શકે છે. કેમ નોંધણી કરાવવાનું એનું થાય છે? તો એ નોંધણી જ્યારે કોઈ વ્યક્તિ જે વ્યક્તિ છે તેની આ કંપની છે એ વ્યક્તિનું કોઈ વખત નાદારી થાય યા કોઈ મૃત્યુ થાય કે કોઈ પણ કારણોસર એ કંપનીને બીજાને આપવામાં થાય તો ત્યારે એ આપણે શું જે વ્યક્તિનું નામ લખેલું હશે તેના આધારે પછી એ કાર્ય કરશે. તો આવી રીતે એક વ્યક્તિની કંપની. આપણે જ્યારે કોઈ પણ પોલિસી લઈએ છીએ તો એ પોલિસીને આપણે નોમિની જેમ નામ લખાઈએ છીએ તો તેવી જ રીતે અહીંયા એક વ્યક્તિની કંપનીમાં પણ શું હોય છે કે એક બીજા વ્યક્તિનું આવેદન પત્રમાં નામ દાખલ કરવામાં આવે છે. જો એ વ્યક્તિ ન હોય તો એ વ્યક્તિની જગ્યાએ બીજી વ્યક્તિ આ કંપનીને ચલાવી શકે. ત્યારબાદ વાત કરીએ સ્થાપનાને આધારે. સ્થાપનાને આધારે વાત કરીએ તો ચાર્ટર્ડ કંપની. હવે ચાર્ટર્ડ કંપની કઈ કહેવાશે કે જ્યારે પહેલાના જમાનામાં એટલે કે રાજા મહારાજાના હકોનો ખાસ હકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી કંપનીને શું કહીશું? ચાર્ટર્ડ કંપની. ત્યારબાદ છે પાર્લામેન્ટમાં કાયદા દ્વારા સ્થપાયેલ ધંધાકીય કંપની. એટલે પાર્લામેન્ટમાં પણ ખાસ ખરડો પસાર કરીને જે કંપનીની સ્થાપના કરવામાં આવે તો તેને શું કહીશું? કે પાર્લામેન્ટમાં ખાસ કાયદા દ્વારા સ્થપાયેલ કંપની. નોંધાયેલ કંપની. તો એ નોંધાયેલ કંપનીમાં પણ શું છે કે જે કંપની ધારાની જોગવાઈઓ પ્રમાણે સ્થાપવામાં આવેલી કંપનીને નોંધાયેલ કંપની કહીશું. ત્યારબાદ છે માલિકીને આધારે કંપની. તો માલિકીને આધારે કંપની એટલે કઈ કંપની? એટલે કે સરકારી કંપની, શાસક ગૌણ કંપની ને ખાનગી કંપની. સરકારી કંપની એટલે કેવી કંપની કે જેના 51% એટલે કે કેટલા 51%થી એટલે ઓછી નહીં એટલી ભરપાઈ થયેલી મૂડી એટલે કે જે કેન્દ્ર સરકારની માલિકી ધરાવતી હોય ને રાજ્ય સરકાર કે રાજ્ય સરકારો માલિકી ધરાવતી હોય ને અંશતઃ જ્યારે વાત કરીએ તો મધ્યસ્થ સરકાર અને અંશતઃ એક અથવા વધુ રાજ્ય સરકારોની માલિકી ધરાવતી હોય તો તેને કેવી કંપની કહીશું? સરકારી કંપની કહીશું. ત્યારબાદ છે શાસક અને ગૌણ કંપનીની વાત કરીએ તો શાસક અને ગૌણ કંપની કોને કહેવામાં આવે કે 50%થી વધુ એટલી ભરપાઈ થયેલી મૂડીને આધારે તે કંપનીના સંચાલન અને વહીવટ ઉપર એટલે કે 51%થી શું હોય કે વધુ એટલી ભરપાઈ થયેલી મૂડીને આધારે એટલે કંપનીના સંચાલન અને વહીવટ ઉપર નિર્ણયોની માલિકી સત્તા ધરાવતી હોય તેવી કંપનીને કેવી કહીશું? શાસક કંપની કહીશું. ત્યારબાદ ખાનગી કંપની. તો ખાનગી કંપની એટલે કે જે કંપનીની ભરપાઈ થયેલ મૂડીમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ ન હોય અને તેનો કોઈ પ્રત્યક્ષ આર્થિક હિસ્સો ન હોય તો તેને કેવી કંપની કહેવામાં આવશે? ખાનગી કંપની કહેવામાં આવશે. ત્યારબાદ છે નિયંત્રણને આધારે અલગ અલગ છે કે શાસક કંપની. હવે ગૌણ કંપની.
તો ગૌણ કંપનીને શું કહીશું? તો ગૌણ કંપની એટલે કે જે એક કંપની બીજી કંપનીની ગૌણ કંપની હોય ત્યારે. હવે એમાં બીજી કંપનીની ગૌણ કંપની એટલે કેવી રીતે? બીજી કંપની તેના બોર્ડ ઓફ ડિરેક્ટરની રચના પર અંકુશ ધરાવતી હોય, જ્યારે બીજી કંપની તેના અર્ધ કાર્યકર્તા એટલે કે શું છે કે અર્ધ કરતા વધુ મતાધિકાર ધરાવતી હોય. એટલે એક કંપની બીજી કંપનીની ગૌણ કંપની હોય અથવા બીજી કંપની ત્રીજી કંપનીની ગૌણ કંપની હોય તો પ્રથમ કંપની એ ત્રીજી કંપનીની શું કહેવાશે? ગૌણ કંપની કહેવાશે. દાખલા તરીકે અહીંયા વાત કરીએ કે અ કંપની છે તે એ બ કંપનીની શું છે? ગૌણ કંપની છે. એ શું કહે છે અહીંયા કે અ કંપની છે એ બની શું છે? ગૌણ કંપની છે. અને અહીંયા બ કંપની છે તે ક ની શું છે? અહીંયા ગૌણ કંપની છે. તો અહીંયા અ અને ક એ શું થશે? ગૌણ કંપની થશે. શું થશે અહીંયા? ગૌણ કંપની. તો આવી રીતે અને ગૌણ કંપની કહેવામાં આવશે. પછી એસોસિએટ કંપની. તો એસોસિએટ એટલે એવી કંપની કે જે કંપની પર કોઈ બીજી કંપનીનો પ્રભાવ હોય, પરંતુ જે કંપનીનો પ્રભાવ હોય તો તેની ગૌણ કંપની ન હોય, જેમાં પર્યાપ્ત પ્રભાવમાં અન્ય કંપની પાસે તે કંપનીની કુલ શેરમૂડીનો ઓછામાં ઓછો કેટલો ભાગ હોવો જોઈએ? 20% ભાગ હોવો જરૂરી છે. તો તેને કેવી કંપની કહીશું? એસોસિએટ કંપની કહેવામાં આવશે. ત્યારબાદ છે અન્ય પ્રકાર, એટલે કે એમાં અન્ય પ્રકારમાં આંતરરાષ્ટ્રીય એટલે વિદેશી કંપની, સ્વદેશી કંપની અને નાની કંપની. હવે વિદેશી કંપની એટલે કેવી કંપની? તો વિદેશી કંપની એટલે કે જ્યારે પણ જે કંપની છે વિદેશની કંપની છે તે તેનું જે બી મુખ્ય ઓફિસ છે એ ભારતની બહાર છે અને જેનું ધંધાનું સ્થળ છે, યા તો કોઈ વ્યક્તિ છે ધંધાનું સ્થળ માટે વ્યક્તિ છે, કોઈ ઇલેક્ટ્રોનિક માધ્યમથી કોઈક ધંધો થાય છે યા તેનું સ્થળ જ ભારતમાં છે, તો તેને કેવી કંપની કહેવામાં આવશે? વિદેશી કંપની કહેવામાં આવશે. અને સ્વદેશી કંપની, તો સ્વદેશી કંપની એટલે કે જેની ભારતમાં જ તેનો વેપાર થતો હોય અને તેની મુખ્ય ઓફિસ પણ ભારતમાં જ હોય તો તેને કેવી કંપની કહીશું? સ્વદેશી કંપની કહીશું. અને નાની કંપની કોને કહીશું? કે જેની ભરપાઈ થયેલી મૂડી 50 લાખથી વધુ ન હોય તો તેને કેવી કંપની કહેવામાં આવશે? નાની કંપની. તો આ બધા વિદ્યાર્થી મિત્રો કંપનીના પ્રકાર હતા કે જવાબદારીને આધારે કંપનીના અલગ પ્રકાર પાડે, સંખ્યાને આધારે, માલિકીને આધારે, નિયંત્રણને આધારે ને અન્ય પ્રકાર આપણે જોયા. હવે આપણે થોડીક ટૂંકમાં માહિતી જોઈએ કે સરકારી કંપનીને વધુ વિસ્તારમાં થોડુંક જોઈએ. તો સરકારી કંપની શું છે? તો સરકારી કંપની એક એવી કંપની ગણાય છે જે કંપની સ્વરૂપની સરકારી સંસ્થા છે, જે સરકારી સંસ્થા છે જેમાં ઓછામાં ઓછી 51% શેરમૂડી, કેટલી? 51% શેરમૂડી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા અંશતઃ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના માલિકી ભાવે સરકાર પાસે હોય તો તેની કેવી કંપની કહીશું? સરકારી કંપની કહીશું. હવે સરકારી કંપનીના મુખ્ય 2 ઉદ્દેશો કયા છે? તો દેશના નાગરિકોમાં સંપત્તિ અને આવકના વિસ્તરણમાં વધુ સમાનતા હાંસલ કરવી અને રાષ્ટ્રના વિકાસમાં ગતિ મેળવવા માટે આવી કંપનીઓ વિકસાવી. તો આ શું છે? સરકારી કંપનીનો એક નાનું ટૂંકમાં માહિતી છે કે એ સરકારી કંપની કેમ સ્થાપવામાં આવે છે, તેમનો ઉદ્દેશ્ય શું છે? તો કે જે બી કંપનીના નાગરિકોના સંપત્તિની આવકના વિસ્તરણમાં શું છે? વિતરણમાં વધુ સમાનતા હાંસલ કરવાની અને જે બી વિકાસ માટે, ગતિ માટે આવી કંપનીઓ વિકસાવી. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે કંપનીનો અર્થ જોયું, કંપનીના લક્ષણો જોયા અને તેના પ્રકારોની ચર્ચા કરી. હવે કંપનીના વાર્ષિક હિસાબો કેવી રીતે, એની જોગવાઈઓ શું છે અને તેના નાણાકીય પત્રકોની યાદી શું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.